ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ શ્રીમતી MS લાખાણી કન્યા વિદ્યાલયમાં ધોરણ 9માં સાયન્સ ટીચર તરીકે ફરજ બજાવું છું. આપણે કાલના લેક્ચરમાં છે એ વનસ્પતિ પેશી વિશેનો અભ્યાસ છે એ કરેલો, બરાબર. વનસ્પતિ પેશીનું વર્ગીકરણ છે એ મેં તમને છે એ લખાવેલું કે જેની અંદર વનસ્પતિ પેશીની અંદર બે પ્રકાર પાડવામાં આવે છે. કયા કયા? તો કે વર્ધનશીલ પેશીઓ અને સ્થાયી પેશીઓ, બરાબર. પછી તો કે વર્ધનશીલ પેશીની અંદર આપણે જોયું હતું કે વર્ધનશીલ પેશી કોને કહેવાય છે? તો કે કોષોમાં છે વિભાજન થતું હોય, બરાબર, અથવા તો કોષો છે વિભાજન પામવાની ક્ષમતા છે ધરાવતા હોય એને એ પેશીને શું કહીશું આપણે? તો કે વર્ધનશીલ પેશી તરીકે ઓળખીશું, બરાબર. ત્યારબાદ આપણે વર્ધનશીલ પેશીની અંદર રહેલા 3 પ્રકાર કયા કયા? તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આ ત્રણેય પેશીનો અભ્યાસ છે એ કાલે કરેલો, જેની અંદર આપણે ફરીવાર રિપીટ કરી લઈએ તો જોઈએ કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી એમાં આપણે જોઈએ તો કે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં શું થાય છે? વૃદ્ધિ અથવા તો વિકાસ થતો જોવા મળતો હોય છે. જ્યારે પાર્શ્વીય વર્ધનશીલ પેશીની અંદર શું જોવા મળે છે? તો કે પ્રકાંડ અને મૂળની જાડાઈમાં, બરાબર, એટલે કે એની પહોળાઈમાં છે એ વૃદ્ધિ થતી હોય છે અથવા તો એની પહોળાઈ છે એ વધારે જોવા મળતી હોય છે. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીની અંદર આપણે જોયું કે પર્ણ હોય, બરાબર, અથવા તો પાન હોય, પાન અને ડાળી એ બંને વચ્ચેની એની વચ્ચે જે આંતરગાંઠની બંને વચ્ચે એ આવેલી હોય છે. કઈ પેશી? તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, બરાબર. કાલના લેક્ચરમાં આપણે છે એ એટલું જોયું હતું. હવે આજના લેક્ચરમાં આપણે જોઈએ તો કે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી આખી આપણે જોઈ લીધી. ત્યારબાદ બીજી છે સ્થાયી પેશી. તો આપણે જોઈએ કે સ્થાયી પેશીની અંદર પણ બે પ્રકાર પાડવામાં આવે છે. કયા કયા? તો કે સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી, બરાબર. સરળ સ્થાયી પેશી કોને કહીશું અને જટિલ સ્થાયી પેશી કોને કહીશું? એનો અભ્યાસ આજે આપણે છે કરીશું. સરળ સ્થાયી પેશીની અંદર પણ 3 પ્રકાર પડે છે. કયા કયા? તો કે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢોતક પેશી, બરાબર. તો આપણે આજના લેક્ચરમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે સ્થાયી પેશી આપણે કોને કહીશું, બરાબર. તો જોઈએ કે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષોનું છે એ શું થાય છે? આપણે જોઈએ કે વર્ધનશીલ પેશી છે, બરાબર, એમાં શું થાય છે? તો કે કોષો છે એનું વિભાજન આપણે જોવા છે એ મળતું હતું. તો વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય છે? તો જોઈએ કે તેઓ એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા છે એ ગુમાવે છે. તેને પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ છે થતું હોય છે. વર્ધનશીલ પેશીની અંદર આપણે જોયું કે કોષો છે એ વિભાજન પામવાની ક્ષમતા છે એ ધરાવતા હોય છે, જ્યારે સ્થાયી પેશી છે એ કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોતા નથી, બરાબર. એટલે કે એક સ્થાયી પેશીનું છે એ નિર્માણ કરે છે. આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહે છે. જો તમને 1 માર્કમાં છે એ ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે, બરાબર. 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે વિભેદીકરણ એટલે શું? તો આપણે કહી શકીએ કે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહે છે, બરાબર. આગળ જોઈએ કે વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામવાની વિભિન્ન પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. એટલે કે સૌથી પહેલાં વર્ધનશીલ પેશી શું કરશે? તો કે કોષો છે એક કોષમાંથી બીજા કોષનું છે નિર્માણ કરશે અથવા તો સર્જન કરશે, બરાબર. એક કોષમાંથી બીજો કોષ છે ઉત્પન્ન કરશે. એટલે કે આ જે કોષો છે વિભાજન પામવાની ક્ષમતા છે કોણ ધરાવે છે? તો કે વર્ધનશીલ પેશી, બરાબર. પછી તો કે આ જે પેશી છે વર્ધનશીલ પેશીથી છે કોષનું વિભાજન થઈ ગયું પછી તો કે એની મદદથી છે સ્થાયી પેશીનું શું થાય છે? તો કે નિર્માણ થાય છે. આપણે આગળ જોઈએ તો કે વર્ધનશીલ પેશી કોષો વિભાજન દ્વારા નવા કોષો છે એ ઉત્પન્ન કરે છે. આપણે જોયું કે એક કોષમાંથી છે એ બીજા કોષનું નિર્માણ અથવા તો સર્જન છે એ વર્ધનશીલ પેશી છે એ કરતી હોય છે, જે વિભેદન પ્રક્રિયા દ્વારા ચોક્કસ પેશીઓની રચના કરે છે ત્યારે તેને સ્થાયી પેશી કહે છે. 1 માર્કમાં પાછો એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે સ્થાયી પેશી કોને કહે છે? તો કે જે વિભેદન પ્રક્રિયા દ્વારા, વિભેદન પ્રક્રિયા એટલે કઈ? તો કે આપણે જે વિશિષ્ટ કાર્ય કરે છે વર્ધનશીલ પેશી, બરાબર, એટલે કે એક કોષમાંથી બીજા કોષનું જે નિર્માણ કરે છે એ જે વિભેદન પ્રક્રિયા દ્વારા આ ચોક્કસ પેશીઓની રચના કરે છે ત્યારે તેને સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે.
આ વિભેદિત થયેલા કોષો કોષ વિભાજનની ક્ષમતા ધરાવતા નથી. એટલે હમણાં મેં તમને કીધું એમ કે વર્ધનશીલ પેશી છે એ કોષ વિભાજન પામવાની ક્ષમતા છે ધરાવતા હોય છે, જ્યારે સ્થાયી પેશી છે એના કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી. બરાબર. આ પેશીને 2 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવી છે. આ પેશી છે સ્થાયી પેશી છે એમાં પણ આપણે 2 પ્રકાર જોયા હતા. કયા કયા? તો કે સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ, અહીંયા તમને એક પ્રવૃત્તિ આપેલી છે. બરાબર. તો એ પ્રવૃત્તિની અંદર આપણે જોઈએ, તમને લોકોને એક વનસ્પતિનું તમારે પ્રકાંડ લેવાનું છે. કોઈ બી વનસ્પતિ આપણે લઈ લઈએ. બરાબર. તેના પાતળા છેદને સેફ્રેનિન એટલે કે એક પ્રકારનું છે એ અભિરંજિત છે, એટલે કે પ્રવાહી લિક્વિડ છે. બરાબર. તેના પાતળા છેદને સેફ્રેનિનથી આપણે અભિરંજિત કરવા, આપણે કે મિથિલિન બ્લુ છે, બરાબર, આયોડિન છે, એની બદલે અહીંયા કયું દ્રાવણ લીધું છે? તો કે સેફ્રેનિનનું દ્રાવણ છે એ લીધું છે. એક સ્પષ્ટ સારા છેદને, એટલે કે આ જે એક પ્રકાંડ લઈએ છીએ એનો એક પાતળો છેદ અથવા તો અધિસર લઈને એના સારા છેદને સ્લાઇડ પર આસાફિટ કરી ગ્લિસરીનનું એક ટીપું તેના પર મૂકો. એટલે કે આપણે છે એક વનસ્પતિ અથવા તો એનો પ્રકાંડ લઈ એમાંથી એક અધિસર લઈ એની ઉપર પહેલાં શું કરવાનું છે? તો કે સેફ્રેનનું ટીપું મૂકવાનું છે. પછી તો કે આ જે સ્લાઇડ છે, બરાબર, એની ઉપર આ જે પ્રકાંડ છે અથવા તો અધિસર છે એ મૂકવાનું છે. ત્યારબાદ એ જે અધિસર છે એની ઉપર આપણે ગ્લિસરીનનું એક ટીપું મૂકવાનું છે અને કવર સ્લીપથી છે આ જે પ્રકાંડ છે એને આપણે શું કરવાનું છે? તો કે ઢાંકી દેવાનું છે. અને સ્લાઇડનું અવલોકન સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે કરવાનું છે. એટલે કે આખી આ જે સ્લાઇડ છે એ બની ગઈ. બરાબર. હવે આ સ્લાઇડને આપણે છે એ સૂક્ષ્મદર્શક યંત્રની અંદરથી આપણે જોઈ શકીએ કે એની અંદર છે એ કેવી રચના એની જોવા મળે છે કોષોની. બરાબર. તો આપણે જોયું કે શું બધા જ કોષોની રચના છે એ સમાન હોય છે? તો આપણે જોયું, બરાબર, કે પ્રકાંડમાં છે અધિસ્તરના જે છે કોષો કેવા હોય છે? તો કે ચપટા જોવા મળે છે. તમને લોકોને અહીંયા છે આકૃતિની અંદર છે, બરાબર, તમને જોઈ શકો છો આ રીતે જે છે ક્યાં અહીંયા, બરાબર, આ રીતે ચપટા તમને જોવા મળશે. બરાબર. કેટલા પ્રકારના કોષો તમને જોવા મળે છે? તો આપણે જોઈ શકીએ છીએ. બરાબર. કેટલા પ્રકારના જોવા મળે છે? તો કે આપણે જોઈએ કે તમને લોકોને છે એ આ જે છે, બરાબર, કેવા પ્રકારના જોવા મળે છે? તો કે અધિસ્તરની બહારની બાજુએ છે, આપણે જોઈ શકીએ છીએ આ સાઈડ. બરાબર. બહારની બાજુએ બહુકોષીય પર્ણરોમ જોવા મળે છે. બહુકોષીય એટલે કેવું? તો કે ઘણા બધા કોષો આવેલા હોય એવું, જે પ્રકાંડની સપાટી ઉપરથી પાણી ઉડી જતું છે એ અટકાવે છે. એટલે આ જે ગ્રીન કલરનું છે, બરાબર, એ પાણી હોય, બરાબર, એ સપાટી ઉપરથી ઉડી જતું છે એ અટકાવતું હોય છે. શું આપણે તેના કારણો પર વિચાર છે એ કરી શકીએ કે વર્ષોના આટલા પ્રકારો શા માટે હોય છે? બરાબર. એટલે કે આપણે જોયું કે આ જે પ્રકારો છે આ કેટલાક કોષો તમને આમાં જોવા મળતા હોય છે. બરાબર. તો આમાં તમને લોકોને છે અન્નવાહક, પરિચક્ર, અધિસ્તર, બરાબર, આ પછી તો કે જલવાહક પેશી, આની અંદર બધા પ્રકારના કોષો તમને જોવા મળે છે આ પ્રવૃત્તિની અંદર. બરાબર. ત્યારબાદ આપણે લઈએ તો કે સ્થાયી પેશી છે, બરાબર, એની અંદર આપણે 2 પ્રકાર લીધા હતા. કયા? તો કે સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે સરળ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી એક જ પ્રકારના કોષોથી બનેલી હોય છે. આપણે કેમ એક કોષીય સજીવમાં છે એક જ કોષથી બનેલો હોય છે, બરાબર, એને આપણે એક કોષીય સજીવ કહેવામાં આવે છે. તો આની અંદર પણ એવું જ છે કે સરળ સ્થાયી પેશી કોને કહેશું? તો કે એક જ પ્રકારના કોષોથી બનેલી હોય એને આપણે સરળ સ્થાયી પેશી તરીકે છે ઓળખી શકીએ છીએ. આ પેશીના પણ 3 પ્રકાર છે. બરાબર. કેટલા પ્રકાર છે? તો કે 3 પ્રકાર છે, જેનું નામકરણ અને વર્ગીકરણ પેશીની રચના અને કાર્યોને આધારે નીચે પ્રમાણે કરવામાં આવે છે. એટલે કે આ જે સરળ સ્થાયી પેશી છે એના 3 પ્રકાર છે. કયા? તો કે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢોતક પેશી. હવે એના જે નામ આપેલા છે એની ઉપરથી આપણે એનું કાર્ય શું છે, બરાબર, મૃદુતક પેશીનું કાર્ય શું છે, એની રચના કેવી છે, એનું સ્થાન કેવું છે, બરાબર, એનો અભ્યાસ આપણે આ લેક્ચરમાં છે કરશું. તો આપણે જોઈએ કે જેનું નામકરણ અને વર્ગીકરણ પેશીની રચના અને કાર્યોને આધારે નીચે પ્રમાણે કરવામાં આવે છે. એમાં 3 પેશી તમને આપેલી છે. કઈ? તો કે મૃદુતક પેશી,
શુલ્કોણક પેશી અને દઢોતક પેશીમાં સૌપ્રથમ આપણે જોઈએ તો કે મૃદુતક પેશી. બરાબર, તો આપણે જોઈએ કે મૃદુતક પેશીનું આપણે સૌપ્રથમ સ્થાન જોઈએ કે આ મૃદુતક પેશી છે એ ક્યાં આવેલી છે. બરાબર, તો જોઈએ કે સ્થાન ક્યાં છે તો કે સમગ્ર પ્રકાંડ કે મૂળના પ્રદેશમાં આધારોતક કાર્ય કરતી એક પ્રકારની સ્થાયી પેશી છે. આધારોતક એટલે કેવી તો કે આધાર આપતી. બરાબર, મૂળ જે છે અથવા તો પ્રકાંડ અને મૂળ છે એ બંનેને આધાર આપતી છે આ પેશી તરીકે છે એ ઓળખી શકાય. તેની રચના કેવી હોય છે તો કે તે પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી હોય છે. એટલે કે એની જે કોષ દિવાલ છે, આ જે મૃદુતક પેશી છે, બરાબર, એની અંદર છે એ કોષો આવેલા હોય તો એની કોષ દિવાલ કેવી હોય છે તો કે પાતળી જોવા મળે છે અને સરળ કોષોની છે બનેલી હોય છે. આ કોષો છે એ જીવંત છે અને શિથિલ ગોઠવણી ધરાવે છે. શિથિલ એટલે કે તમે લોકો છે એ આકૃતિની અંદર છે તમે જોઈ શકો છો, તમને લોકોને મૃદુતક પેશી છે એ આપેલી છે. બરાબર, કે જેની અંદર તમે કોષરસ છે, કોષ કેન્દ્ર આવેલા છે, પછી તો કે મધ્ય પટલ એટલે કે એનું જે કેન્દ્ર આવેલું હોય છે ઈ, પછી તો કે હરિતકણ, રસધાની. બરાબર, આ તમે આકૃતિની અંદર છે તમે જોઈ શકો છો. કોષો વચ્ચે ઘણો આંતરકોષીય અવકાશ ધરાવે છે. કોષીય વચ્ચે આંતરકોષીય અવકાશ આપણે કોને કહીશું તો તમને લોકોને જે આ કોષો આપેલા છે, બરાબર, આ એક કોષ બીજો કોષ એની વચ્ચે જે આ જગ્યા જોવા મળે છે, બરાબર, આ જે જગ્યા જોવા મળે છે એને આપણે શું કહીશું તો કે આંતરકોષીય અવકાશ છે ધરાવે છે. જો એને આપણે વચ્ચે કોષોની વચ્ચે છે એ જગ્યા જોવા મળે તો એને આપણે એવી રીતે ઓળખી શકીશું કે આંતરકોષીય અવકાશ છે એ ધરાવતું હોય છે. આગળ જોઈએ તો એનું કાર્ય કે આ પેશી વનસ્પતિને આધાર આપે છે. જો એનું કાર્ય શું છે તો કે મૃદુતક પેશીનું કાર્ય એ છે કે વનસ્પતિને આધાર આપે છે. પ્રકાંડ અને મૂળ પ્રદેશના છે, પ્રકાંડ અને મૂળને શું આપે છે તો કે આધાર આપવાનું કાર્ય છે એ કરે છે. ખોરાકનો અને પાણીનો છે એ સંગ્રહ કરે છે. એટલે કે ખોરાક માટે છે એ અન્નવાહક પેશી આવેલી હોય છે અને પાણીનો સંગ્રહ કરવા માટે શું આવેલું હોય છે તો કે જલવાહક પેશી છે એ આવેલી હોય છે. બરાબર, પછી આપણે આગળ જોઈએ કેટલીક પરિસ્થિતિઓમાં તે ક્લોરોફિલ છે ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય છે એ કરે છે. તેથી તેને હરિત કણોતક પેશી અથવા નીલ કણોતક પેશી કહે છે. જો તમને એક માર્કમાં પૂછાઈ શકે કે હરિત કણોતક પેશી અને નીલ અથવા તો નીલ કણોતક પેશી આપણે કોને કહેશું તો કે મૃદુતક પેશી છે એ કોઈ પણ એટલે કે કેટલીક પરિસ્થિતિઓમાં છે ક્લોરોફિલ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણનું જે કાર્ય કરે છે, તેથી તેને હરિત કણોતક પેશી અથવા તો નીલ કણોતક પેશી તરીકે છે એ ઓળખી શકાય છે. જો તમને અહીંયા એક માર્કમાં છે એવું પણ પૂછાઈ શકે કે મૃદુતક પેશીને છે બીજી કઈ પેશી તરીકે ઓળખી શકાય તો કઈ આવશે તો કે હરિત કણોતક પેશી અને અથવા તો નીલ કણોતક પેશી. આ હરિત કણોતક પેશી વાતાવરણમાંથી એટલે કે આ જે પેશી છે, બરાબર, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવીને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. એટલે કે એમાંથી ખોરાક બનાવવાનું કાર્ય છે એ કરે છે વનસ્પતિ. જલીય વનસ્પતિઓમાં મૃદુતક પેશીના કોષોના મોટા હવા ભરેલા વાતકોટરો તમને જોવા મળે છે. એટલે આપણે જોઈએ કે જલીય વનસ્પતિ એટલે કેવી તો કે પાણીમાં રહેલી, પાણીમાં તરતી જે હોય એવી વનસ્પતિ. બરાબર, તો જલીય વનસ્પતિઓમાં મૃદુતક પેશીના કોષોના મોટા હવા ભરેલા વાતકોટરો છે એ આવેલા હોય છે, જે વનસ્પતિઓને તરવા માટે ઉત્પન્ન બળ આપે છે, જેથી તેને વાયુતક પેશી કહે છે. જો તમને હજી આમાંથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે વાયુતક પેશી કોને કહે છે તો આપણે લખી શકીએ કે જલીય વનસ્પતિમાં મૃદુતક પેશીના જે કોષો છે એ હવા ભરેલા છે વાતકોટરો છે એ ધરાવતા હોય છે અને તે વનસ્પતિને તરવા માટે છે એ ઉત્પન્ન બળ અથવા તો મજબૂતાઈ છે એ આપે છે, જેથી તેને વાયુતક પેશી તરીકે છે એ ઓળખી શકાય છે. આ હતી મૃદુતક પેશી. ઇન શોર્ટ આપણે એવું પણ કહી શકીએ કે મૃદુતક પેશી આપણે બીજા કયા નામે ઓળખી શકીએ તો કે મૃદુતક પેશી એટલે કેવી પેશી, બરાબર, તો કે એ વનસ્પતિને આધાર આપતી પેશી તરીકે છે આપણે ઓળખી શકીએ છીએ. અહીંયા તમને છે મૃદુતક પેશીની આકૃતિ આપેલી છે, બરાબર, તો જેની અંદર છે તમે આંતરકોષીય અવકાશ છે તમે જોઈ શકો છો અને મૃદુતક પેશી છે એની અંદર જે છે રચના કેવી રીતે જોવા મળે છે એની આકૃતિ આમાં છે તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે લઈએ તો કે સ્થૂલ કોણતક પેશી. બરાબર,
સ્થૂલ કોણોત્તક પેશીમાં આપણે જોઈએ તો કે એનું સ્થૂલ કોણોત્તક પેશીનું છે એનું સ્થાન ક્યાં જોવા મળે છે? આ જે વનસ્પતિ છે પેશી, બરાબર, ક્યાં જોવા મળે છે? તો કે દ્વિદળી વનસ્પતિના પર્ણ અને પ્રકાંડ તેમજ પર્ણદંડમાં અધિસ્તરની નીચે અધઃસ્તરમાં તમને લોકોને આ જે પેશી છે એ જોવા મળે છે, બરાબર. તો આપણે જોઈએ કે દ્વિદળી વનસ્પતિ એટલે કે જે એના બે દળ મીન્સ કે બે ફાડા થતા હોય, બરાબર, એટલે કે બે બીજપત્ર જોવા મળતા હોય. આપણે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ, એક બદામ લઈ લઈએ તો એના જે આપણે એ બદામને આપણે પલાળીને પછી આપણે એની છાલ ઉખાડીને આપણે જોઈએ તો એના જે બે બીજપત્રો આપણને જોવા મળતા હોય છે, બરાબર. તો જે દ્વિદળી વનસ્પતિ છે એના જે પર્ણ અને પ્રકાંડ તેમજ પર્ણદંડ એટલે કે જે ડાળી છે, બરાબર, પર્ણદંડમાં અધિસ્તરની નીચે અધઃસ્તરમાં એટલે કે અધિસ્તર એટલે કેવું તો કે એનું પાતળું પડ અધિસ્તરની નીચે અધઃસ્તરમાં જોવા મળે છે. તેની રચના કઈ ટાઈપની છે? તો કે આ પેશીના કોષો જીવંત, લાંબા અને ખૂણાની બાજુએ અનિયમિત મોટા હોય છે, જે તમને નીચે આકૃતિ છે તમને જોઈ શકો છો, બરાબર. કેવા હોય છે? તો કે આ પેશીના કોષો કેવા હોય છે? તો કે જીવંત હોય છે, લાંબા હોય છે, બરાબર, તમે જોઈ શકો છો કે લાંબા હોય છે, અને ખૂણા એટલે કે આ રીતે જે ખૂણા પડે છે, બરાબર, ખૂણાની બાજુએ અનિયમિત મોટા હોય છે, બરાબર. કોષો વચ્ચે ઓછો અવકાશ જોવા મળે છે. આપણે જોઈએ કે કોષો વચ્ચે છે એ ઓછો અવકાશ એટલે કે આંતરકોષીય અવકાશ છે એ એકદમ ઓછો જોવા મળે છે, વધારે પડતો જોવા મળતો નથી. કોષોના ખૂણાના ભાગે પેક્ટિનનું સ્થૂલન જોવા મળે છે. પેક્ટિન નામનું એક દ્રવ્ય છે, બરાબર, અથવા તો પદાર્થ છે. એ જે છે ત્યાંનું સ્થૂલન ક્યાં જોવા મળે છે? તો કે કોષ દિવાલ આપણે જોયું તો કે આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે કોષ છે એના ખૂણાના ભાગે એટલે આ જે ભાગ છે આ બધો ભાગ ખૂણાનો ભાગ છે, બરાબર, ત્યાં કોનું સ્થૂલન જોવા મળે છે? તો કે પેક્ટિન નામના પદાર્થનું અથવા તો પેક્ટિનનું સ્થૂલન જોવા મળે છે. તમને એક માર્કમાં છે એ પૂછાઈ શકે કે સ્થૂલ કોણક પેશીની અંદર, બરાબર, કયું સ્થૂલન જોવા મળે છે? તો કે પેક્ટિનનું સ્થૂલન જોવા મળે છે. જ્યાં જ્યાં પેશી કોષો સંપર્કમાં આવે ત્યાં આ પ્રકારનું સ્થૂલન વિશેષ જોવા મળે છે. એટલે કે એક કોષ પછી એની સાથે બીજો કોષ જોડાયેલો હોય, ત્રીજો કોષ જોડાયેલો હોય અથવા તો, બરાબર, તો આ જે પેશી કોષો છે એ સંપર્કમાં જેમ જેમ આવતા જાય છે એમ એનું સ્થૂલન છે એ વધારે જોવા મળે છે. આથી ખૂણાના ભાગમાં સ્થૂલન વધુ હોવાથી એટલે કે પેક્ટિન જે છે પેક્ટિનનું સ્થૂલન છે એ વધુ હોય છે. શું કામ? કેમ કે કોષો છે એ એકબીજાની નજીક એટલા બધા હોય છે કે જેથી ત્યાં એક પ્રકારનું સ્થૂલન છે એ વધુ જોવા મળે છે. કયું? તો કે પેક્ટિન નામનું સ્થૂલન છે એ વધુ જોવા મળે છે, જેથી તેને સ્થૂલ કોણક પેશી તરીકે ઓળખી શકાય છે. એનું કાર્ય જોઈએ કે તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાં નમ્યતા આપે છે. નમ્યતા એટલે કેવું કે આપણે જોઈએ છે કે ડાળીઓ છે, બરાબર, એ એકદમ આપણે એને સહેલાઈથી છે એ વાળી શકીએ છીએ, બરાબર, તો એને આખું નમ્યતા આપે છે. વનસ્પતિઓને યાંત્રિક આધાર આપે છે. એટલે કે આ જે સ્થૂલ કોણક પેશી છે એ વનસ્પતિને યાંત્રિક આધાર છે એ આપે છે. અને આ સ્થૂલ કોણક પેશી મૂળમાં જોવા મળતી નથી, બરાબર. સ્થૂલ કોણક પેશી જે છે એ મૂળમાં જોવા મળતી નથી. તો ક્યાં જોવા મળે છે? તો કે પર્ણ અને પ્રકાંડમાં આ પેશી જોવા મળતી હોય છે. નીચે તમને લોકોને છે એ સ્થૂલ કોણક પેશી છે એ આપેલી છે કે જેની અંદર છે મેં તમને હમણાં કીધું એમ કે પેશીના જે કોષો છે એ કેવા હોય છે? તો કે લાંબા હોય છે, બરાબર, ખૂણાની બાજુએ છે અનિયમિત એટલે મોટા હોય છે, અને કોષો વચ્ચે છે અવકાશ ઓછો જોવા મળે છે, બરાબર, અવકાશ હોય છે પણ ઓછો જોવા મળે છે. અને ખૂણાના ભાગે છે એ પેક્ટિનનું સ્થૂલન છે એ વધારે જોવા મળે છે, અને વધારે જોવા મળતું હોવાથી આ પેશીને આપણે સ્થૂલ કોણક પેશી તરીકે છે એ ઓળખી શકીએ છીએ. ત્યારબાદ આપણે લઈએ તો કે દઢોતક પેશી. તો આપણે લઈએ કે દઢોતક પેશીની અંદર આપણે જોઈએ કે દઢોતક પેશીનું સ્થાન છે, આ દઢોતક પેશી છે એ ક્યાં આવેલી હોય છે? તો જોઈએ કે એકદળી પ્રકાંડના, એકદળી એટલે કે એક બીજપત્ર ધરાવતી જે હોય, બરાબર, વનસ્પતિ, એને આપણે શું કહીશું? તો કે એકદળી વનસ્પતિ, બરાબર. તો કે એકદળી પ્રકાંડના અધઃસ્તર તેમજ પ્રકાંડમાં અથવા તો વાહિપુલની નજીક
પર્ણની શિરાઓમાં તેમજ બીજ અને ફળની કઠણ છાલમાં તમને આ પ્રકારની પેશી એટલે કે દઢોતક પેશી જોવા મળે છે અને વનસ્પતિના ભાગોને મજબૂતાઈ આપે છે. જો આધાર આપવાનું કામ કોણ કરે છે તો કે સ્થૂલકોણોતક પેશી આધાર આપવાનું કામ કોણ કરે છે તો કે મૃદુતક પેશી કરે છે. નમ્યતા કોણ ધરાવે છે? નમ્યતા કોણ આપે છે તો કે સ્થૂલકોણક પેશી આપે છે. જ્યારે મજબૂતાઈ કઈ પેશી આપે છે તો કે દઢોતક પેશી છે એ આપે છે. બરાબર. તો એની રચના જોઈએ કે આ પેશીના કોષો મૃત હોય છે. તો આપણે જોયું કે મૃદુતક પેશી અને સ્થૂલકોણક પેશી છે એના જે કોષો કેવા હોય છે તો કે બંનેના કોષો કેવા હોય છે તો કે જીવંત હોય છે. જ્યારે દઢોતક પેશીની અંદર આવેલા કોષો કેવા હોય છે? મૃત હોય છે, એટલે કે સક્રિય હોતા નથી. તે લાંબા અને પાતળા હોય છે, જે તમે આકૃતિની અંદર છે એ જોઈ શકો છો. બરાબર. લાંબા અને પાતળા તમને જોવા મળે છે કારણ કે આ પેશીના કોષોની દિવાલ લિગ્નિનને લીધે જાડી હોય છે. બરાબર. લિગ્નિન ઓલામાં આપણે શેનું સ્થૂલન જોવા મળ્યું હતું તો કે પેક્ટિન નામના પદાર્થનું સ્થૂલન આપણે જોયું હતું સ્થૂલકોણક પેશીની અંદર. તો આ જે પેશી છે દઢોતક પેશીની અંદર લિગ્નિનનું જે સ્થૂલન છે એ જોવા મળતું હોય છે. લિગ્નિન કોષોને દઢ બનાવવા માટે સિમેન્ટ જેવું કાર્ય કરવા માટેનો એક રાસાયણિક પદાર્થ છે. એટલે આ તમે જે કોષો અહીંયા આકૃતિની અંદર છે એકબીજા જે કોષો છે એ કોષોને છે એ જોડવાનું કામ, એટલે કે આપણે કેમ કોઈ દિવાલ બનાવી હોય તો બરાબર ઈંટ, રેતી, બરાબર કપચી છે, સિમેન્ટ, એ બધાનો ઉપયોગ કરીને આપણે આ દિવાલ છે ઊભી કરી શકીએ છીએ. તો આ જે છે લિગ્નિન એ જે એક પદાર્થ છે રાસાયણિક પદાર્થ એ શું કરે છે તો કે કોષોને દઢ એટલે કે મજબૂત બનાવવા માટે સિમેન્ટ જેવું કાર્ય કરે છે. કયો પદાર્થ? રાસાયણિક પદાર્થ તો કે લિગ્નિન નામનો પદાર્થ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે નાળિયેરીની છાલના રેસાઓ અને શણના રેસાઓ. આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય છે, જેથી કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. એટલે કે બધા જે કોષો હોય છે એની વચ્ચે વચ્ચે જે થોડી જગ્યા રહેલી હોય છે બરાબર, એની વચ્ચે આ જે પેશી કોષો છે દઢોતક પેશી છે એની વચ્ચેના કોષો છે એમાં અવકાશ હોતો નથી, એટલે કે જગ્યા વચ્ચે જોવા મળતી નથી. દઢોતક પેશીનું આપણે કાર્ય જોઈએ તો કે આ પેશી વનસ્પતિને દઢતા અને મજબૂતાઈ છે એ આપે છે. બરાબર. તો આપણે એવું પણ એક તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે કઈ પેશી છે એ વનસ્પતિને દઢતા અને મજબૂતાઈ આપે છે? તો એમાં આવશે દઢોતક પેશી. નાળિયેરના રેસાયુક્ત છાલમાં આવેલા રેસાઓ દઢોતક પેશીના બનેલા હોય છે અને આ પેશીના પણ બે પ્રકાર છે. કયા? તો કે દઢોતક તંતુઓ અને અસ્થિકોષો. બરાબર. આ પણ જે પેશી છે કઈ પેશી તો કે દઢોતક પેશીની અંદર પણ બે પ્રકાર પાડવામાં આવે છે, દઢોતક તંતુઓ અને અસ્થિકોષો. આગળ જોઈએ કે દઢોતક પેશી છે એ કોને કહીશું? બરાબર. તો કે દઢોતક પેશી એટલે શું? તો કે આ પેશી કોષો લાંબા, જે તમે આકૃતિની અંદર છે જોઈ શકો છો, જે પહેલી આકૃતિ છે એ પેશી કોષો છે એ કેવા છે તો કે લાંબા છે, તંતુ જેવા સાંકડા અને ત્રાંકાકાર. એટલે ત્રાંકાકાર એટલે કેવા તો કે ઉપરથી છે એ ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ દર્શાવતા હોય, ત્રાંકાકાર અથવા તો અણીદાર છેડાવાળા હોય છે. પેશી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. બરાબર. આ પ્રકારના જે કોષો છે એની વચ્ચે જે છે તમને જે જગ્યા જોવા મળતી હોય છે એ આમાં જગ્યા જોવા મળતી નથી. અને કોષો આડા છેદમાં બહુકોણી દેખાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. બહુકોણી એટલે કે આ રીતે છે. બરાબર. આ રીતે બહુકોણીય છે એને આપણે કહી શકું કે કોષો છે એ આડા છેદમાં કેવા દેખાય છે તો કે બહુકોણી દેખાય છે. આ પેશી કોષો પ્રકાંડમાં વાહિપુલોની ફરતે તેમજ પર્ણની શિરાઓમાં જોવા મળે છે. આ જે છે બરાબર દઢોતક તંતુઓ છે એ ક્યાં જોવા મળે તો કે જે પેશી કોષો છે પ્રકાંડમાં અથવા તો પર્ણની શિરાઓમાં આ તંતુઓ છે એ જોવા મળતા હોય છે. ત્યારબાદ આપણે લઈએ તો કે અસ્થિકોષો. આ પેશી કોષો અંશતઃ સમવ્યાસી એટલે કેવા તો કે આપણે વર્તુળ છે બરાબર એનો વ્યાસ એટલે કે હાફ, અર્ધ વર્તુળ કરી દઈએ બરાબર એટલો, એટલે કે અંશતઃ સમવ્યાસી અને વિવિધ આકારના હોય છે, જે તમે નીચે આકૃતિની અંદર છે એ જોઈ શકો છો. વાલ, વટાણા કે મગના બીજા વરણમાં તેમજ ચીકુ અને નાસપતિ જેવા ખાદ્ય ફળોના ગર પ્રદેશમાં આ પ્રકારના
અધિક કોષો જોઈ શકાય છે. અસ્થિ કોષો છે, તમને લોકોને એક માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે અસ્થિ કોષો છે એ ક્યાં જોવા મળે છે, તો કે વાલ, વટાણા કે મગના બીજા વરણમાં, તેમજ ચીકુ અને નાશપતિ જેવા ફળ અથવા તો ફ્રૂટ, બરાબર. એની અંદર જે ગર પ્રદેશ આવેલો હોય, એટલે કે ગર હોય, બરાબર, એની અંદર આ પ્રકારના કોષો છે એ જોઈ શકીએ છીએ. અસ્થિ કોષોનું આપણે કાર્ય જોઈએ તો કે આ પેશી વનસ્પતિને અને યાંત્રિક મજબૂતાઈ અને સખ્તાઈ છે એ પૂરી પાડે છે. આ જે પેશી છે, બરાબર, અસ્થિ કોષો એટલે કે દઢોતક પેશી છે એ વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ અને સખ્તાઈ છે એ પૂરી પાડે છે, જેથી તેને મૃત યાંત્રિક પેશી તરીકે પણ છે એ ઓળખી શકાય છે, બરાબર. તો આજે આપણે આજના લેક્ચરમાં છે અહીંયા સુધી છે એ રાખીએ છીએ. આપણે આજે જોયું તો આપણે છે એ સ્થાયી પેશીની અંદર 2 પ્રકાર જોયા, બરાબર, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. એની અંદર સરળ સ્થાયી પેશીની અંદર 3 પ્રકાર: મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢોતક પેશી, બરાબર. આજના લેક્ચરમાં આપણે આટલું છે એ જોયું. હવે પછીના લેક્ચરમાં આપણે છે જટિલ સ્થાયી પેશી છે એના પણ 2 પ્રકાર છે, એનો અભ્યાસ છે એ કરવાનો છે. કયો? તો કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી, બરાબર. ફરીવાર આપણે એક આજે રિપીટ કરી લઈએ કે સ્થાયી પેશી કોને કહીશું, તો કે કોષો છે એ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોતા નથી, બરાબર. એને આપણે સ્થાયી પેશી તરીકે ઓળખી શકીએ છીએ. જ્યારે એની અંદર 2 પ્રકાર છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી કોને કહીશું, તો કે એની અંદર એક જ પ્રકારના કોષોની બનેલી હોય છે, જ્યારે જટિલ સ્થાયી પેશી છે એ એક કરતાં વધારે પ્રકારના કોષોની બનેલી હોય છે, બરાબર. અને એની અંદર પણ આપણે સરળ સ્થાયી પેશીની અંદર મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢોતક પેશીનો અભ્યાસ છે એ કર્યો, બરાબર. તો તમારે આજે છે આજના લેક્ચરની અંદર મેં જેટલું ચલાવેલું છે એ એકવાર છે એ તમારે રીડ કરવાનું રહેશે, અને ત્યારબાદ હું તમને થોડાક 2-3 છે એ ક્વેશ્ચન લખાવું છું જે તમારે નોટ કરવાના રહેશે, બરાબર. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે એ લખીએ તો વાયુતક પેશી કોને કહે છે? વાયુતક પેશી કોને કહે છે? સ્થૂલકોણક પેશી વિશે નોંધ લખો, એટલે કે એની આખી જે ટૂંકનોંધ છે એ લખવાની છે, બરાબર. અને દઢોતક પેશી વિશે વર્ણન કરો, એટલે કે દઢોતક પેશીની અંદર આપણે જોયું એની બે પ્રકાર, બરાબર, દઢોતક તંતુઓ અને અસ્થિકોષો, બરાબર. આટલા ક્વેશ્ચન છે 2 થી 3 એ તમારે નોટબુકની અથવા તો ફેરબુકની અંદર લખવાના છે એ રહેશે.